બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વંદન કરીએ ધર્મ કુંવરને, વંદન કરીએ ધર્મ કુંવરને, પૂજન કરીએ ભક્તિ નંદનનું, પૂજન કરીએ ભક્તિ નંદનનું, વંદન કરીએ હરિને, વંદન કરીએ, વંદન કરીએ હરિને, પૂજન કરીએ હરિનું, પૂજન કરીએ, પૂજન કરીએ હરિનું, પૂજન કરીએ, વંદન કરીએ ધર્મ કુંવરને, વંદન કરીએ ધર્મ કુંવરને, પુષ્પોથી વધાવીએ ધર્મ કુંવરને, પુષ્પોથી વધાવીએ ધર્મ કુંવરને, પુષ્પોથી વધાવીએ ભક્તિ નંદનને, પુષ્પોથી વધાવીએ ભક્તિ નંદનને, વંદન કરીએ ધર્મ કુંવરને, વંદન કરીએ ધર્મ કુંવરને, દાસનો દાસ કહે વંદન કરીએ, દાસાનું દાસ કહે વંદન કરીએ, દાસનો દાસ કહે પૂજન કરીએ, દાસાનું દાસ કહે પૂજન કરીએ, વંદન કરીએ ધર્મ કુંવરને, વંદન કરીએ ધર્મ કુંવરને, પૂજન કરીએ ભક્તિ નંદનનું, પૂજન કરીએ ભક્તિ નંદનનું,
પેજ નંબર 306, પેજ નંબર 306 પર. હે તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી. હે તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી. હે તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી. તમે તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી. તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી. હે કઈ કામણ મુજને કીધું રે, મીઠડા બોલાજી. કાઈ કામણ મુજને કીધું રે, મીઠડા બોલાજી. હે સુણી મુખની મીઠી વાણી રે, મીઠડા બોલાજી. સુણી મુખની મીઠી વાણી રે, મીઠડા બોલાજી. હે કરું હો કરું તન મન ધન કુરબાની રે, મીઠડા બોલાજી. તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી. હે તારું રૂપય લૌકિક જોયું રે, મીઠડા બોલાજી. તારો રૂપ અલૌકિક જોયું રે, મીઠડા બોલાજી. હે તારું રૂપય લૌકિક જોયું રે, મીઠડા બોલાજી. તારો રૂપ અલૌકિક જોયું રે, મીઠડા બોલાજી. હે જોઈ હો જોઈ મનડું મારું મોયું રે, મીઠડા બોલાજી. તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી. હે તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી. તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી. હે મેં તો સજડી બિછાવી તમ સારું રે, મીઠડા બોલાજી. મેં તો સેજડી બિછાવી તમ સારું રે, મીઠડા બોલાજી. મેં તો સજડી બિછાવી તમ સારું રે, મીઠડા બોલાજી. મેં તો સેજડી બિછાવી તમ સારું રે, મીઠડા બોલાજી. હે આવો હો આવો કોઈ નથી કહેનારું રે, મીઠડા બોલાજી. તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી. તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી.
બોલાજી. એ તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી. હે સિદ્ધ ડરતા ડરતા ચાલો રે મીઠડા બોલાજી. સિદ્ધ ડરતા ડરતા ચાલો રે મીઠડા બોલાજી. હે સિદ્ધ ડરતા ડરતા ચાલો રે મીઠડા બોલાજી. સિદ્ધ ડરતા ડરતા ચાલો રે મીઠડા બોલાજી. હે મારા હો મારા મંદિરિયામાં માલો રે મીઠડા બોલાજી. તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી. હે કઈ કામણ મુજને કીધું રે મીઠડા બોલાજી. કઈ કામણ મુજને કીધું રે મીઠડા બોલાજી. સર્વે વશ કીધે વ્રજ નારી રે મીઠડા બોલાજી. સર્વે વશ કીધી વ્રજ નારી રે મીઠડા બોલાજી. સર્વે વશ કીધી વ્રજ નારી રે મીઠડા બોલાજી. સર્વે વશ કીધી વ્રજ નારી રે મીઠડા બોલાજી. હે જાય હો જાય બ્રહ્માનંદ બલિહારી રે મીઠડા બોલાજી. તમે મીઠું બોલીને મન લીધું 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 રે મીઠડા બોલાજી. સર્વે વશ કીધી વ્રજ નારી રે મીઠડા બોલાજી. સર્વે વશ કીધી વ્રજ નારી રે મીઠડા બોલાજી. સર્વે વશ કીધી ઓ સર્વે વશ કીધી વ્રજ નારી રે મીઠડા બોલાજી. સર્વે વશ કીધી વ્રજ નારી રે મીઠડા બોલાજી. હે જાય હો જાય બ્રહ્માનંદ બલિહારી રે મીઠડા બોલાજી. તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી. તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી. તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી. મીઠડા બોલાજી. મીઠડા બોલાજી. મીઠડા બોલાજી. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ધાર્મી પુરુષોત્તમો ગુણનિધિ
यो ब्रह्मधामेश्वरो मुक्तैर्जोष्टपदाम्बुजो वर्तरे श्वैर्ये रूपेतः प्रभु अन्तर्याम्यखिलात्मनां भवहरः सर्वेश्वराधीश्वरः तं ध्यायाम्यवतारिणं मुनिपतिं श्रीस्वामिनारायणम् श्रीस्वामिनारायणम् ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। स्वामीनारायण हरे। भगवानना अनन्य भक्त एवा આપણે પંચાળાપુરના ભક્તરાજ એવા ઝીણાભાઈના આખ્યાનને જોઈ રહેલા હતા। ઝીણાભાઈએ મહારાજની પ્રસન્નતા મેળવવા માટે પંચાળાપુરની અંદર મહારાજને તેડાવ્યા। સુંદર મજાનો અદ્ભુત ત્યાં રાસોત્સવ અને ત્યારબાદ ભગવાને રંગોત્સવ કરી અને એ રંગોત્સવની અંદર દેશ દેશાંતરની અંદર વિચરણ કરી રહેલા એવા સંતો અને ભક્તો એને સર્વને તેડાવ્યા। બહુ વિશાળ સંખ્યાની અંદર સમુદાય એકત્રિત થયેલો અને એ સંખ્યા જ્યારે ભક્તોની આવેલી અને એમની સેવા બરદાશની અંદર સારાય પંચાળાપુરના એ સર્વ ભક્તોની સેવા બરદાશ કરવા માટે પંચાળાના રહેવાસીઓ સર્વે પંચાળાના જનોએ પણ એ સેવાને સ્વીકારી અને સર્વની બરદાશ સેવા પોતે કરી છે। સમયાની અંદર આવી સેવાને જોઈ અને ભગવાન સ્વામિનારાયણ પ્રભુ પોતે રાજી થયા કે આપણને આ સમયાને તો સારી રીતે ઉજવ્યો, પણ એની અંદર યથા યોગદાન આ ગ્રામજનોનું છે, માટે આપણે આમને રાજી કરીએ। લ્યો, ભગવાન કોને રાજી કરે? ભક્તોને તો રાજી કરે, પણ જેને સેવા કરી હોય એવા સેવાકીય ભક્તોને પણ રાજી કરવાનું ભગવાનને મન થાય। અને એટલે તો ભગવાન કહે છે, હું તો મારા ભક્તનો પણ ભક્ત છું। ભગવાનના ભક્ત હોય પણ એ ભગવાનના ભક્તની પણ ભક્તિ ભગવાન કરે છે। એવી વાત મહારાજે જાણી અને પછી સર્વ ગ્રામજનોને એકત્રિત કરી અને ધુવાણા બંધ જમાડ્યા। નદીના પટ ઉપર રહેનારા એવા કેટલાક રહેવાસીઓ જ્યાં પોતે કામકાજ જે કરતા કહેતા લોખંડને ટીપવાનું અને
જે કાંઈ કુહાડા હોય એને ટીપી ટીપીને બનાવનારા એવા બધા જે જનોની આવી સેવા કરતા એવા જે લુવારિયાઓને જોઈને ભગવાનને થયું કે આ જમવામાં બાકી લાગે છે. એટલે ઝીણાભાઈને કહ્યું કે તમે આ બધાને જમાડ્યા પણ કોઈ બાકી તો નથી રહી જતું ને? તો કે પ્રભુ આખા ગામમાં બધાને ઢંઢેરો પીટાવી અને આમંત્રણ આપેલું અને બધાએ જમવા માટે આવેલા. ત્યારે મહારાજની નજર નદીના સામે કિનારે રહેલા એવા લુવારિયા જે મનુષ્યને જોઈને મહારાજ કે આ લોકો જમ્યા હતા? તો કે પ્રભુ એ તો બાકી રહી ગયા લાગે છે. મહારાજ કે તેડાવો એને. એ બધાને તેડાવી મહારાજે જાતે બધાને જમાડ્યા. વિચાર કરો, અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ જો ચાહે તો એમાં આજ્ઞા પણ કરી શકે કે જાઓ ઝીણાભાઈ સેવકોને લઈને આ બધાને પીરસીને જમાડી દો, કોઈ બાકી રહેવા જોઈએ નહીં. પણ સ્વયં શ્રીજી મહારાજને તો અનેકના ઉદ્ધાર માટે જાતે પોતે પીરસી અને એ બધા લુવારિયા સાવ જેને કહેવાય કે ભિક્ષાટન કરી નાખનારા, થોડી ઘણી મહેનત મજૂરી કરી અને પોષણ કરનારા અને માછીમારનો ધંધો કરીને પણ પેટ ભરનારા એવા વ્યક્તિઓને પણ ભગવાને પોતે જમાડ્યા છે. ભગવાને એને જમાડી અને એનું પણ રૂડું કરવા માટે ભગવાને એને જમાડી કરાવ્યા. પણ સમયાંતરે એમાંથી એક વ્યક્તિનો અંતકાળ આવ્યો અને એ સમય અંદર એના અંતિમ સમયની અંદર ઘરના સંબંધીઓ એકત્રિત થઈને કહે તમારે કાંઈ ઈચ્છા ખરી? તો કે બીજી તો ઈચ્છા કાંઈ નથી, પણ મારે ખાવાની ઈચ્છા છે. તો કે લે ખા. તો એની પાસે શું હોય? સૂકો રોટલો હોય. તો કે લે આ સૂકો રોટલો. તો કે મારે આ નથી ઈચ્છા. અને માણસ માંદા હોય ને ત્યારે એને કાંઈ રૂચે નહીં ખાવાનું, પણ જે કાંઈ એવી ઈચ્છા થાય ત્યારે એને માંદગીની અંદર ઈચ્છા પ્રમાણે ભોજન કરાવે, જેથી કરીને એના શરીરની અંદર શક્તિનો સંચાર ખોરાકથી થાય. એટલે માંદા હોય ત્યારે જે કાંઈ ઈચ્છા હોય એ ભોજન કરે, એમાં કોઈ બાધ હોતો નથી. ત્યારે એ માંદો પડેલો એ લુવારિયાને કહે છે તારે કાંઈ જમવું? તો કે જમવાની તો એ ઈચ્છા છે કે આપણે તેથી પંચાળામાં ગયા હતા અને ત્યાં આપણને પેલું ઘી ને ગોળ ને ભાત ખાધો તો ને, એ મારે ખાવું છે. ત્યારે કે એ તો ક્યાંથી મળે ભાઈ? એ તો આપણા ભાગમાં ક્યાંથી એવી મીઠાઈ હોય? તો કે મારે તો જમવાની એ ઈચ્છા છે. ગમે તેમ કરીને એ મને જમવા માટે આપો. પણ ગરીબી એવી એની હતી કે એ કાંઈ સગવડતા થઈ શકે એવી હતી નહીં. ત્યારે એ વખતે એ બધાય એના જે સંબંધીઓ પણ વિચારે છે કે આ ભોજનની આવી ઈચ્છાની માગણી કરી, પણ આપણી પાસે તો એવું કાંઈ જમવાનું હોય નહીં. પણ એ વખતે એની ઈચ્છા એવી હતી કે મારે એ ભોજન કરવું છે. અને એ ભોજનની અંદર સાથોસાથ એમને એ ભોજન તો ન મળ્યું, પણ ભોજનની અંદર પીરસનારા એવા 3 છોગાવાળી પાગ ધારણ કરેલા એવા શ્રીજી મહારાજ સ્વયં પોતે એને યાદ આવ્યા છે કે મને ઓલા પીરસનારા હતા એ કેટલા ભાવથી પોતે છૂટી ધારે ઘી પીરસતા હતા. એમને યાદ કર્યા મારે આ જમવું છે, આ જમવું છે. એમ ભગવાન યાદ આવ્યા ને એ સમયની અંદર અંતકાળે એના એ કુબાની અંદર દિવ્ય પ્રકાશ પથરાયો છે. અને એ જ સમય અંદર ભગવાન સ્વામિનારાયણના દિવ્ય એને દર્શન થયા છે. અને એની સાથે ભગવાન હાથમાં ઘીની તાસડી લઈ અને આવ્યા છે કે લે તારે સેલણ જમવું છે ને? તારે સેલણ જમવું છે ને? ત્યારે કે હા મારે સેલણ જમવું છે. હાલ તને હું સેલણ જમાડું, મારી જોડે ચાલ. આમ તો એનો અંતકાળ હતો અને ભગવાને એ વખતે એને પોતાની સાથે લીધા. ત્યારે એ પણ વ્યક્તિ લુવારીયો હતો, કહે છે કે આ સ્વામિનારાયણ આવ્યા છે, મને સેલણ જમાડવા માટે આવ્યા છે, હું એની જોડે સેલણ જમવા માટે જાઉં છું. આમ જ્યારે વાત કરી ત્યારે એ બધાની દેખતા એ જ સમયે
એ લુવારિયા વ્યક્તિએ પોતાનો દેહ ત્યાગ કર્યો અને ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મૂર્તિના દર્શનની સાથે જ એ ભગવાનના જોડે ને જોડે પોતે નીકળો છે અને કહે છે સ્વામિનારાયણ ભગવાન મને લેવા માટે આવ્યા છે. આમ બધાની કહેતા કહેતા સ્વામિનારાયણ ભગવાનની આમ ભગવાનનો જયનાદ બધાએ લુવારિયાએ બધાએ કર્યો કે ગરીબ કુબાની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ એને તેડવા માટે આવ્યા. કલ્પના કરો વાલા ભક્તજનો કે એ લુવારિયાના નહોતા તપ, નહોતો ત્યાગ, નો કોઈ સાધન, કાંઈ સાધન નહોતું, નહોતી માળા કરી, પણ એક વખત ભગવાન સ્વામિનારાયણના હાથનું ખાલી ભોજન કર્યું એટલા માત્રથી જ ભગવાન કરુણાનિધિ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ અધમ જીવો આમ પાપ જ કર્યા ને બિચારે, બીજું શું કર્યું હોય, માછલા મારીને પેટ ભરતા, કેટલા જીવનમાં પાપ કર્યા હોય, પણ ભગવાને એક એવી લીલા કરી એના માત્રથી જ એનું ઉદ્ધાર ભગવાને કર્યો છે. અને ભગવાન વચનામૃતમાં પણ કહ્યું છે કોઈ પણ જીવને કોઈ પણ રીતે અંત સમયે અમારું સ્મરણ થઈ આવે તો એ જીવ બહુ મોટી પદવીને પામે. અંતે યા મતિશા ગતિ. ભગવાનને જ્યારે એને જીવનમાં યાદ કર્યા હોય તો એ અંતકાળે યાદ આવે, પણ આખી જિંદગી છાપા વાંચ્યા હોય, દુનિયાના સમાચાર જ સાંભળ્યા હોય, ગામ ગપાટા જ કર્યા હોય, અલક મલકની ઉલચુલ કરી હોય અને અનેક આવું ન બોલવાનું બોલ્યા હોય, ન સાંભળવાનું સાંભળ્યા હોય, પછી એને અંતકાળે ભગવાન ક્યાંથી યાદ આવે? આવે યાદ? કોઈ હિસાબે યાદ આવે નહીં ભક્તો. અરે ખાલી 15 ને 26મી જાન્યુઆરીએ ખાલી રાષ્ટ્રગીત જ્યારે એને બોલવાનું હોય તો એ 15 દાડા પહેલાં છોકરાઓ પાસે, વિદ્યાર્થીઓ પાસે ટીચરો પ્રેક્ટિસ કરાવે. હોય એકનું એક જ કીર્તન એનું રાષ્ટ્રગીત, પણ તો એ 15 દાડા સુધી રોજ સવારના પહેલા પીરિયડની અંદર અથવા છેલ્લા પીરિયડની અંદર અવશ્ય એને પાકું કરાવવા માટે. હવે એ કેટલા 1 થી 12 ધોરણ સુધી ભણ્યો હોય તો એ 12 ધોરણમાં 15 દિવસ તો આ પ્રેક્ટિસ કરાવે જ. વિચાર કરો તો, જેથી કરીને એ દહેરાએ ઘોડું ધોડે. સમજાય? હા હા હા, કારણ કે તો જાહેરમાં પાછું બોલવાનું ને, એટલે એ 15 દાડાની પ્રેક્ટિસની અંદર એ 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટે એ પછી રાષ્ટ્રગીત એ વિદ્યાર્થીઓ બોલે. એમ વાલા ભક્તજનો, અંતકાળની તો એવી આ શરીરની જ્યારે છોડતી વેળાએ એવી પરિસ્થિતિ હોય છે દુઃખદ, કે એટલી બધી વેદના હોય છે કે શરીરની અંદર અસહ્ય. એક ખાલી દાંતનો હબાકો આવતો હોય, દાઢ દુખતી હોય તો કેટલો હબાકો, ભગવાન યાદ ન આવે. ઉકારા લવકારા નાખી હોય, માન હોય બાપ, હોય માન હોય બાપ, ભગવાન યાદ આવે નહીં. તો વિચાર કરો, શરીરની 999 નાડીઓ તૂટી અને પછી આ શરીરમાંથી જીવ બહાર નીકળે ત્યારે કેટલી વેદના હોય. અને ભગવાન જ્યારે યાદ આવે એ તો બહુ મોટી વાત કહેવાય, બહુ મોટી વાત કહેવાય. અને એના માટે આ સત્સંગો છે. શું છે? એના માટે મંદિર છે, એના માટે પૂજા પાઠ છે, એના માટે કથા વાર્તા છે, એના માટે માળા, ધ્યાન, ભજન, સ્વામિનારાયણ ભગવાનની ધૂન, કીર્તન, આ બધું એના માટે છે કે જેથી કરીને આપણા જીવમાં એનું દૃઢીકરણ થાય. આપણે ભૂલી જઈએ છીએ, એનું દૃઢીકરણ થાય. એટલે ભગવાન કહે છે હાલતા ચાલતા, ખાતા પીતા, નાતા ધોતા, ઉઠતા બેઠતા દરેક ક્રિયાની અંદર ભગવાનનું નામ લેવું. નાતા હોય તોય લેવું, ને ઝાંઝરૂમાં હોય તોય લેવું, લેટ્રિનમાં હોય તોય લેવું, અને સૂતા હોય તોય લેવું, હાલતા હોય તોય લેવું. આમ એક એક ક્રિયાની અંદર ભગવાનનું નામ વણી દે ને તો એ ગમે તેવું આપણને કદાચ છીક આવે તોય સ્વામિનારાયણ, બગાસું આવે તોય સ્વામિનારાયણ, આળસ થાય તોય સ્વામિનારાયણ નામ આવે. ને એ જો દ્રઢ થઈ જાય તો અંતકાળની વેદનાની અંદર ભગવાન આપણને જરૂર યાદ આવે આવે અને આવે. કારણ કે એને બીજું કાંઈ મન ભાવે જ નહીં. મને આ દુઃખમાંથી ઉગાડશે કોણ? ભગવાન ઉગાડશે. ને એમ નિરંતર ભગવાનના ભક્તોએ કાયમ માટે આવું દ્રઢ રાખવું. અને એટલે મહારાજ કહે છે કે જેને આવી રીતે અંતકાળે ભગવાનનું સ્મરણ થઈ આવે
તો એ તો બહુ મોટી પદવીને પામે. મોટી પદવી એટલે ભગવાનના ધામની પ્રાપ્તિ એને થઈ જાય. સાધનો એક બાજુ રહી જાય, પણ જ્યારે એને અંતકાળે આ સ્મરણ થાય તો કામ એને થઈ જાય. સાધનો તો કરવાના જ છે, પણ એને યાદ આવવું એ મહત્ત્વનું છે. પણ એના સિવાય જો બીજું યાદ આવ્યું ને તો ગયા. શું થવાનું? ભરતજીએ વિચાર કરો કે આખું ભારત નહીં પણ ચક્રવર્તી રાજ્ય હતું, એનું બધું છોડી દીધું હતું. રાજમહેલ, પોતાનો કુટુંબ પરિવાર બધું છોડી અને ભગવાનનું આરાધન કરવા માટે, ભજન કરવા માટે બધો ત્યાગ કરી અને ભગવી અલ્પી પહેરી નીકળી ગયા હતા. લ્યો કે ભગવાન ભજવાસ, બીજું કાંઈ, સંન્યાસ લઈ લીધો. પણ જ્યારે ભજન કરતાં કરતાં 3 દિવસની સમાધિ થાય. કેટલા? 3 દિવસની સમાધિ થાય. અને ભગવાનની પૂજા પાઠ કરવા બેસે તો એ ખબર ન પડે, દેહનું ભાન ન રહે. પણ આવું એને ભજન. હવે સમાધિ ક્યારે થાય? જ્યારે એક તાર ભગવાનમાં બધી વૃત્તિઓનો સમન્વય થાય, ત્યારે ભગવાનમાં મન લાગી જાય, ત્યારે આ દેહ ભાન સ્થળ સમય આ બધું ભૂલાઈ જાય. પછી શું થાય એને કાંઈ ખબર હોય નહીં, પણ ભગવાનની અંદર એ મસ્ત બની જાય. અને કેટલો સમય રહે એનું કાંઈ નક્કી નહીં. પણ એ જો ભરતજીને મૃગલાની અંદર હેત થઈ ગયું, મૃગલું, હરણિયાનું મૃગલું હતું, બચ્ચું હતું, એમાં ખાલી એને હેત થયું. લ્યો, હવે એની નાતના તો હતા નહીં, એના હગા તો કાંઈ હતા નહીં. નકર એવું થાય કે હાલો ભાઈ એનો દીકરો હતો, કદાચ દીકરાની વાસના હોય કે મારા દીકરાનું શું થશે. હરણ્ય તો હવે પશુની જાત કહેવાય. પણ એ હરણની અંદર એવી આસક્તિ બંધાઈ ગઈ કે માનસી પૂજા કરે ને હરણિયું આવે ને દાઢી ભર અડાડે તો એ પૂજા કરવા બેસે તો હરણિયાની બાજુમાં બેહાડે. લ્યો, આવું હેત થઈ ગયું હતું. અને જીવની વૃત્તિ ક્યાં ચોંટી જાય કાંઈ ને કે આજ તમે વિચારી લેવાનું કે હરણિયા જેવું એ પોતાના પરિવારના નાના નાના બાળકો હોય તો સમજવાનું, પૂજા પાઠ કરતા હોય ત્યારે શાંતિથી પૂજા થાય એવું કરવું. પણ ખોડામાં બેહાડીને પૂજા ભગવાનની એવા સરસ મજાની મૂર્તિઓ ગોઠવીને ખોડામાં પછી લાલાને બેહાડીને કે લે માળા કર. હવે આપણે માળા કરવી ને લાલાને માળા કરવાની પરિસ્થિતિ આવી થાય. પછી એ પૂજાની અંદર પછી ઓલો છોકરો તો એ પૂજાની અંદર પગે અડાડે ને ગમે તે રીતે કરે. પણ એવી ભગવાનના ભક્તોએ પૂજા કરવી. પૂજા એટલે શાંતિથી, કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ થવું ન જોઈએ. પણ આ તો હવે પૂજા કરતા હોય, માળા કરતા હોય ને પેલો છોકરો આજુબાજુ ફરતો હોય તો એના સામું જોયા રાખે. માળાએ ફરે ક્યાંય, મનભાઈ ફરે ક્યાંય, ને છોકરો આંટા મારીને રમાડે દાદાને. પછી આમ પાસે દાદાને એમ થાય કે હું છોકરાને રમાડું, પણ છોકરો એ દાદાને કે બાપાને રમાડે. એટલે એવી રીતે ભગવાનના ભક્તોએ પૂજા ન કરવી, નહીંતર આ ભરતજી જેવી હાલત થશે. અને એ મૃગની અંદર એવું હેત થયું તે અંતકાળે, મૃગલું તો મોટું થઈ ગયું પછી સમય જતા, અને એમાં એવું થયું કે પછી તો પોતાની જાતે, નાનું હતું તો કૂણું કૂણું એ ઘાસ લઈને એને ભરતજી ખવડાવતા. પણ મોટું થયું એટલે પોતાની રીતે પછી ઘાસચારો ખોદી આવે અને જમી આવે. પણ પાછું આવી જાય ભરતજી પાસે આશ્રમની અંદર. અને એમ કરતાં કરતાં મોટું થયું ને એક વખત ભરતજીને શરીરે કસર હશે ને એમાં બરોબર શરીર છોડું હતું ને એમાં એને આજુબાજુમાં મૃગ દેખાણું નહીં. શું થયું? મૃગલું દેખાણું નહીં. અને મૃગલું ન દેખાતા એ સમયની અંદર મનની અંદર એને એમ થયું કે મૃગને કોઈ હિંસક પ્રાણી ખાય તો નહીં ગયું હોય ને. આમ એની ચિંતામાં વલોપાતમાં એનું ચિંતન કરતા દેહ છૂટ્યો. શું થયું? મૃગલાની ચિંતામાં મૃગલાને યાદ કર્યું અને એ ચિંતન કરતા દેહ છૂટ્યો. એટલે બીજો જન્મ ભરતજી એક સમયનો ચક્રવર્તી રાજા એ મૃગ બન્યા. શું બન્યા? મૃગ બન્યા. વિચાર કરો, માણસમાંથી પશુ થયા, પણ એ પશુ યોનિમાં હરણ બન્યા ને એની અંદર એને જ્ઞાન રહ્યું કે હું તો પૂર્વનો આ
ભરતજી છું, મેં આ સાધના કરી, પણ મારી ભૂલ એ કે મેં મૃગલાની અંદર હેત કર્યું, એને કારણે મને આ જન્મ લેવો પડ્યો. એટલે એ મૃગલાના દેહની અંદર એ પણ લીલું ઘાસ ન ખાય, કારણ કે લીલું ઘાસ જો ખાઈશ તો ક્યાંક જીવજંતુ મરશે તો પાપ લાગશે ફરી પાછું. એટલે સૂકા પાંદડા હોય એ ખાઈને પોતાનો નિભાવ કરતા એ દેહ પડ્યો. અને પછી બ્રાહ્મણને ત્યાં, જડ બ્રાહ્મણને ત્યાં એને જન્મ આવ્યો, અને એ જડ ભરત કહેવાના. બ્રાહ્મણને ત્યાં એનો જન્મ આવ્યો. અને એ વખતે એ જડતાની, કારણ કે એમાં એનું જ્ઞાન રહ્યું એને કે હું તો પૂર્વનો આ ભારત વર્ષનો ચક્રવર્તી રાજા ભરત છું, અને હવે મને આ જે જ્ઞાન છે હવે મારે રખે ક્યાંય પણ હેત કરવું નથી, કારણ કે એક ઓલા મૃગમાં હેત કર્યું એના કારણે મારે આ જન્મ લેવો પડ્યો છે. એટલે મારે હવે બીજો જન્મ લેવો નથી, આ જન્મ મરણના ચક્કરમાં પડવું નથી. એટલે સાવધાની રાખીને વ્યવહારમાં ક્યાંય ડાયા થયા જ નહીં. એના ભાઈઓ હતા ને એ બતાવે કે લે આ પાણી વાળવા જા, તે પાણી વાળવા જાય ત્યાં ઢોળિયા આગળ આડા પડીને સૂઈ જાય, તે આખા શરીર ઉપર ગાળો પાણી રેગાડા નીકળે, ત્યારે ભાઈઓ આવીને જોવે, હારા મૂર્ખા અબુધ જેવા, ખબર નથી પડતી, આવી રીતે કરવાનું કીધું હતું, જ્યાંથી હાલતો થા. આમ કરીને તગડી મૂકીને વળી પાછું કે લે આ તું ઘાસની અંદર વધારાનું છે, ઘાસ છે કાઢતે, ઘાસ કાઢવાની જગ્યાએ બીજું પાક કાઢવા માંડે. આરા મૂર્ખા ખબર નથી પડતી, અબુધ જેવા, બગાડે છે પાક, ચાલતો થઈ જાય. એમ કરીને ઘરના હોય બધા એ કાઢી મૂક્યો, એને ગાંડા વેડા કરતા ને કાઢી મૂક્યો. ભરતજી ગાંડા નહોતા, ડાયા જ હતા, પણ કે જો હવે હું ધ્યાન દઈશ તો ફરી પાછો આ જન્મારો ઊભો થાય, ક્યાંય હેત જ નથી કરું. એકવાર ડામ લાગે પછી બીજી વાર ધ્યાન રાખે કે ન રાખે? અહીંયા અડવાથી ડામ લાગે છે તો બીજી વાર હાથ નાખે, બીજી વાર હાથ ન નાખે. એટલે ભરતજી કે આપણે હવે આ ધંધો કરવો નથી, ભલે દુનિયા ગાંડા કે હોય તો ગાંડા કે, હે ભલે ગાંડા કે, અને ગાંડા થવામાં જ માલ છે. દુનિયા પાગલ ભલે ही કહે, हमको पागल ही रहने दो, ભરતજી કે. અને ભરતજી ઉન્મત્ત થકા જડ ભરત કહેતા, જડની જેમ વર્તતા. ઘણા એવું હોય ને અવળું કામ કરે, હારા જડ જેવા, ખબર નથી પડતી, ઊંધું કામ મારે છે, કરે છે. અને ત્યારે ભરતજી પોતે આમ જડ ભરત થકા વર્તા છે. અને પછી સમય જતાં એને રહુગણ રાજાનો જોગ થયો, અને રહુગણ રાજા પણ પોતે કપિલાશ્રમમાં સમાગમ કરવા જતા, પણ એને જે અહંકાર હતો એ અહંકાર પણ જડ ભરતજીએ એને આત્મા પરમાત્માનું જ્ઞાન આપી અને એનો અહંકાર હતો એ તોડાવી અને એને સંન્યાસી બનાવી દીધો એ જડ ભરતજીએ. સમય જતાં પછી થયું એવું કે એ જડ ભરતે પછી દેહ ત્યાગ કરી દીધો, પણ પછી એનો કોઈ બીજો ઇતિહાસ છે નહીં. ભાગવતની અંદર બીજો કોઈ ઇતિહાસ નથી. પણ આપણા સંપ્રદાયની અંદર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રૂપે એ જડ બ્રાહ્મણ ભરતજી પોતે થયા એવું સ્વામી પોતે પોતાના કીર્તનમાં લખે છે. आगे तपसी तपसा करके रह गई किंचित कामा, आगे तपसी तपसा करके रह गई किंचित कामा, तो कारण ये तन धारिया सो जानत है रामा, मैं हूँ आदि अनादि या तो सर्वे उपाधि, मैं हूँ आदि अनादि या तो सर्वे उपाधि. સ્વામીએ પોતાના કીર્તનમાં ઉલ્લેખ કર્યો. આગળ તપ કર્યું હતું, એ તપની અંદર વિઘન થયું, અને એના કારણે એ તપની જે કચાશ મારે હવે આ વખતે પૂરી કરવાની, અધૂરી છે એ પૂરી કરવાની છે, અને એ કાચપ મારે ટાળવાની છે. ને મારી જે આ કાચપ છે એ કોણ જાણે છે? સો જાને રામા કહેતા ભગવાન જાણે છે. સ્વામિનારાયણ ભગવાન જાણે છે કે મારી શું અધુરાશ હતી. અને સ્વામીએ બીજા કીર્તનમાં લખ્યું છે કે અમે તો જડ ભરત જોગિયા રે. બીજા પદમાં સ્વામીએ ઉલ્લેખ કરેલો છે. તો એ પૂર્વના જડ ભરત પોતે સાક્ષાત ભારત વર્ષના ભરત રાજા હતા, ને એના ઉપરથી આપણા દેશનું નામ પણ ભારત પડેલું હતું. અને ત્યારથી અત્યાર સુધી એ ચાલી આવે છે વાત. તો એક અંત સમયની અંદર એને ખાલી મૃગની અંદર હેત થયું તો આટલા જન્મ લેવા પડ્યા. તો કલ્પના કરો
કે ખાલી એક મૃગમાં જો 3 જન્મ લેવા પડતા હોય એમ, તો તુલસીદાસજી કહે છે એક મૃગ કે કારણે ભરત દે ધરીતી, એક મૃગ કે કારણે ભરત ધરી દેતી, तुलसी उनकी क्या गति जो घर घर करत स्नेह। તુલસીદાસજી કહે છે એક ખાલી એક મૃગમાં હેત કરવાથી 3 જન્મ લેવા પડે, તો જે આ સંસારની અંદર રહ્યા છે ને ઘરો ઘર હેત કરે છે એની શું દશા થશે એની મને કલ્પના થાય છે કે એની શું દશા થશે। વિચાર કરો હે, એ મા બાપ ભાઈ બહેન દીકરી ઘરવાળા દીકરા મામા કાકા ફુવા ફૈબા એમ આ દરેક જગ્યાએ બધી જગ્યાએ હેત, અને એનાથી આગળ જોઈએ તો જડ વસ્તુઓમાં પણ હેત જીવને થઈ જાય છે। જડ વસ્તુની અંદર આપણને હેત થાય છે અને એને લઈને જન્મ આવે છે। એટલું યાદ રાખવાનું કે વ્યક્તિની અંદર હેત રાખવાનું એટલે પ્રેમ ભાવ રાખવો અને વસ્તુઓનો તો ઉપયોગ કરવાનો। પણ આજ શું થાય છે, આજ શું છે ખબર છે, વસ્તુની અંદર હેત થાય છે ને વ્યક્તિનો ઉપયોગ થાય છે। શું થાય છે, વ્યક્તિનો ઉપયોગ થાય છે, પણ હકીકતમાં ઊંધું કરવાનું હોય છે કે વસ્તુઓનો ઉપયોગ કરવાનો હોય અને વ્યક્તિઓ સાથે હેત પ્રેમથી રહેવાનું હોય। પણ આ બધું અત્યારે જય સ્વામિનારાયણ, કામ પતે એટલે જય સ્વામિનારાયણ ત્યાગ, હેત બેત કાંઈ આવે જ નહીં પછી એમ। એટલે ભરતજીની આવી ગતિ થઈ અને એને લઈ અને 3 જન્મ લેવા પડ્યા। પણ જો ભગવાનનું અંતકાળે એવું સ્મરણ ભરતજીએ કર્યું હોત ને તો ભગવાનના ધામની અંદર પૂગી ગયા હોત, પણ એ કામ એનું બન્યું નહીં। એટલે આજ આ લુવારિયાની પણ એને આવી ભગવાનની એને સ્મૃતિ કરી તો એનું બહુ કામ થઈ ગયું। ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1882ની સાલ હતી અને માગસર માસ હતો અને દરબાર શ્રી ઝીણાભાઈ બીમાર પડ્યા। પરિસ્થિતિ એવી થઈ કે બીમાર પડ્યા ને એવા સમયની અંદર મહારાજને એ વાતની ખબર પડી કે ઝીણાભાઈ બહુ બીમાર છે તો એને દર્શન દેવા એ ઈચ્છા રાખે છે કે મહારાજના મને દર્શન થાય। અને અમુક વખતે એવું થાય કે અમુક માણસને છે ને અંતકાળે નજીક આવ્યો હોય ને તો એ જ્યારે બોલતા હોય ને ત્યારે એવું એને લાગે કે હવે હું આ રહીશ નહીં। એટલે ઝીણાભાઈને થયું કે હવે મારી છેલ્લી વેળા છે ને જો મહારાજના દર્શન થઈ જાય તો મારો અંતકાળ એ સુધરી જાય। મહારાજને આ બાજુ સમાચાર મોકલા છે અને મહારાજ પણ આજે ઝીણાભાઈને દર્શન દેવા માટે અને એને જોવા માટે આવ્યા છે। ઝીણાભાઈએ પણ છેલ્લી અવસ્થામાં છેલ્લા સમયની અંદર જૂનાગઢની મેડીએ એમનો ખાટલો ઢાળેલો હતો। મહારાજની મૂર્તિની અંદર મન પોરવી અને ઝીણાભાઈ ભજન કરી રહ્યા હતા। જો અંતકાળે શું કરવું, ઘણી વખત કોઈ બીમાર હોય તો પછી બધાને બોલાવે, જો આ તમારી ગગીન, આ તમારો ગગો ને આ તમારો ભાઈ ને આ તમારો ફૂવો ને એને બતાવે, ન હોય તો બહુ આઘા હોય ને દૂર હોય વિદેશ હોય તો વિડીયો કોલિંગ કરીને બતાવે। પણ આવું ન કરવું। અંતકાળે જેનો હોય ને એની સામે તો મોટા ભાગે વ્યક્તિએ તો ત્યાં બહુ આવરો જવરો કરવો નહીં, બને તો એને ભગવાનની મૂર્તિ સામે ગોઠવી દેવી જેથી કરીને એમાં એ વૃત્તિ રાખે। કારણ કે અંત સમયની અંદર શરીર છોડે ત્યારે વેદના બહુ ભયંકર હોય। 999 નાડીઓ તૂટે ત્યારે આ શરીરમાંથી જીવ બહાર નીકળે। એક વાળ ખેંચ્યો હોય તો કેવો જીવ નીકળી જાય આપણો, આમ ગરમ લાઈ જેવા થઈ જાય, એટલે ખબર નથી પડતી વાળ ખેંચાય છે। તો એમ જ્યારે 999 નાડીઓ શરીરમાંથી તૂટે ત્યારે એની કેટલી બધી ભયંકર વેદના થતી હોય અને એ સમયની અંદર ભગવાનની સ્મૃતિ એ રાખવી ઘણી તકલીફવાળી હોય। પણ એમાં જે ભગવાનના સ્વરૂપની અંદર જ્યારે વૃત્તિ રાખવી એવી ટેવ નિરંતર ભગવાનના ભક્તોએ પાડી હોય ત્યારે જરૂર રહે। ઝીણાભાઈ પણ મહારાજની મૂર્તિની અંદર મન પોરવી અને ભજન કરી રહ્યા છે। ઝીણાભાઈના માતૃશ્રી ગંગાબા
મહારાજના દર્શન કરી અને અતિશય પ્રસન્ન થયા કે મહારાજ હવે જુનાગઢ પધાર્યા છે એટલે મારા દીકરાને હવે શરીરે સારું થઈ જશે. કારણ કે મોટા ભાગે આમ જોઈએ ને તો એવું હોય કે ભગવાન કે મોટા સત્પુરુષો પાસે જાય એટલે આપણે તો એમ જ માની કે હમણાં ચમત્કાર કરી આપણી તકલીફ દૂર કરી દેશે. પણ ભગવાન અને ભગવાનના મોટા પુરુષ તો આપણું જે રીતે સારામાં સારું થાય એવું કરતા હોય. અને આ બાજુ ગંગાબા પણ એવું જ થયું કે મહારાજ હવે આવ્યા છે એટલે હવે તો મહારાજ હાથ મૂકશે એટલે મારા દીકરાને સારું થઈ જશે. આમ ધારી અને કહે છે મહારાજ આજે આપે બહુ મોટી કૃપા કરી અને મારે ત્યાં પધાર્યા, મારા દીકરાને હવે તમે જલ્દી સારું થઈ જાય એવું કરી આપો. ત્યારે મહારાજ કહે છે કે હા બા, હા ગંગાબા, હવે અમે આવ્યા છીએ એટલે ઝીણાભાઈને તો નખમાંય અમે રોગ રહેવા દઈશું નહીં. અને આવું જ્યારે કહે ત્યારે એમ જ થાય ને કે મહારાજે કીધું એટલે હવે 100% હવે એ કામ થઈ જશે. આમ મહારાજે કહ્યું અને કહે છે કે અમે અતિ અને સુખ્યા કરી દેશું. ઝીણાભાઈનો ખાટલો બરોબર એ વખતે મંદિરની સામેની મેડી છે એના ઉપર એ રહેતો હતો. અને એ વખતે મહારાજ પણ ઝીણાભાઈને દર્શન આપવા માટે સીધા જ મેડી ઉપર પધાર્યા છે. ઝીણાભાઈના ઢોલિયાની પાસે ભગવાન શ્રીહરિની ખુરશી રાખી છે. મહારાજ ત્યાં આવી અને વિરાજમાન થયા છે. ઝીણાભાઈની બાજુમાં જેવા આવ્યા ત્યાં તો એ વખતે ઝીણાભાઈએ જોયું મહારાજ આવ્યા છે અને બેઠા થવા જાય છે ત્યારે મહારાજ કે રાખો રાખો તમે સૂતા રહ્યો. અને સૂતા સૂતા મહારાજને 2 હાથ જોડ્યા છે અને ઝીણાભાઈની આંખમાં આંસુ આવ્યા છે અને મહારાજને કહે છે પ્રભુ આપે અતિ દયા કરી અને મારી ઈચ્છા હતી કે આપના મને દર્શન થાય. પ્રભુ આજે આપ કૃપા કરી મને દર્શન આપ્યા. મહારાજે એના ખબર અંતર પૂછ્યા છે. મહારાજ કહે છે તમે ચિંતા ન કરો. ત્યારે ઝીણાભાઈ અતિશય ભાવ વિભોર થયા, આંખમાંથી જળજળિયા આવી ગયા છે. આટલું કહીને મહારાજે કહ્યું, મહારાજને કહ્યું છે ઝીણાભાઈએ, મહારાજ આજે આપે મારા ઉપર ખૂબ કૃપા કરી અને દર્શન મારે કરવાની ઈચ્છા હતી, આજે આપે મને દર્શન આપ્યા. મહારાજ કહે છે ઝીણાભાઈ તમે અમારા નિયમ નિશ્ચય અને પક્ષ એ ત્રણેય વાના અતિ દ્રઢ કરીને રાખ્યા, એટલા માટે આજ અમે તમારી ઉપર ખૂબ રાજી થયા છીએ. ભગવાનને શું ગમે છે કે જેના જીવનમાં નિયમ હોય, જેના જીવનમાં ભગવાનનો નિશ્ચય હોય, જેને ભગવાનને ભગવાનના ભક્તનો પક્ષ હોય, એવા જે ભક્તો ઉપર ભગવાન અતિશય રાજી થાય. ભગવાન કહે છે તમે ત્રણેય વાના અતિ દ્રઢ કરીને રાખ્યા છે, માટે તમારા ઉપર અમે ખૂબ રાજી છીએ. આજે તમારે જે માગવું હોય તે અમારી પાસે માગો માગો, અમે જરૂર તમને એ આપશું. મહારાજે આમ અચાનક માગવાનું કહ્યું એટલે ઝીણાભાઈ કાંઈ સમજાણું નહીં અને તેઓ મહારાજ સામું ટગર ટગર જોવા લાગ્યા. આ મહારાજ શું કહે છે? માગવાનું ક્યારે કહેવાય કે કાંઈક એને ઈચ્છા હવે કાંઈ હોય તો એ બધી પૂરી કરી દઈ. મહારાજ આજ પોતાના ભક્ત ઉપર ઓવારી ગયા હતા, વારી ગયા હતા. હો મહારાજ પોતે કહે છે કે આજ તમારે જે માગવું હોય તે માગો, આજ અમે તમને ન્યાલ કરી દેવા માટે આવ્યા છીએ. આમ મહારાજ કહે કે બોલો ઝીણાભાઈ બોલો, તમારે જે જોઈએ તે માગવું, કહો તો ગોલોક અને વૈકુંઠ કે અક્ષરધામ જ્યાં જે રહેવાની ઈચ્છા હોય ત્યાં તમને હું તમને એ આપું. અને આમ જ્યારે કહ્યું ત્યારે ઝીણાભાઈ મહારાજ સામું જોઈ અને કહે છે ના મહારાજ ના. મને સંકોચ અનુભવતા એ મહારાજ ઝીણાભાઈ કહે છે મારે પ્રભુ એ કાંઈ નથી જોઈ. આમ ઝીણાભાઈ બોલ્યા ત્યારે એ જ વખતે મહારાજ કહે છે હજી તમારે કાંઈ ઈચ્છા હોય તો એ માગો. બોલો બોલો તમે ભક્તરાજ બોલો, ધારો તમે તો બ્રહ્માંડ ચલાવવાનું ઐશ્વર્ય આપું.
બ્રહ્માંડ ચલાવવાનું, ઐશ્વર્ય આપું, અને એનાથી પણ વિશેષ બીજું કાંઈ જોતું હોય તો એ અધિકાર પણ તમને આપું. ઝીણાભાઈ સ્વસ્થ મને બોલ્યા કે મહારાજ, મારે કોઈ ધામ કે કોઈ અધિકારની ઈચ્છા, વિચાર કરો. અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ જ્યારે ભગવાન જેવા ભગવાન જ્યારે આપવા માટે તૈયાર હોય, અને ભક્તની કેવી નિષ્ઠા અને કેવી પરિપક્વતા. આપણને કીધું હોય તો પહેલાં વહેલા તો આમાંથી ઊભો કરો, હે, પછી ઊભો થઈને લિસ્ટ કાઢું, એ પ્રમાણે બધું હે આપણે એ જ માગીને બીજું શું માગીએ? હે, ભગવાન પાસે આપણે એ તૈયાર જ રાખ્યો હોય કાગળિયો, મહારાજ પહેલાં આમાંથી ઊભો કરો ને પછી હું લિસ્ટ આ કાઢું અને એ પ્રમાણે બધું કરી દો. પણ માગે એ ભક્ત નહીં અને આપે એ ભગવાન નહીં. હે, માયિક સુખ ક્યારે ઈચ્છે નહીં, એ ભક્તની રીત છે. ભક્તની રીત છે, વિચાર કરો. અને જ્યારે આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને જ્યારે રાજ પાછું મળ્યું ત્યારે જવા માટે તૈયાર, ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે માં ફૂઈબા, તમે માગો, કાંઈ જોતું હોય તો માગો. હે, ત્યારે ફૂઈબા કુંતામય માં કહે છે કે એ કૃષ્ણ તું આપવા માગે છે તો મને દુઃખ આપ. અને આજ દુનિયાની અંદર શું છે? સુખ આપો ભગવાન, સુખ આપો, દુઃખ આઘું રાખો. હે, દુઃખ આઘું રાખો, દુઃખ આઘું રાખો. ભગવાન પાસે આવું માગ્યું ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે ફૂઈબા, આખી જિંદગી ધરાઈને ધાન ખાધું નથી, એ પગ વાળીને ક્યાંય તમને બેહવા નથી દીધા, આખી જિંદગી દુઃખ સિવાય તમારા જીવનમાં તમે કાંઈ જોયું જ નથી, અને આજ જ્યારે સુખના દિવસો આવ્યા છે ત્યારે તમે આજ મારી પાસે આ માગો છો? આવું શા માટે? ત્યારે ફૂઈબા કહે છે, હે કૃષ્ણ, તમે અમારા દુઃખની અંદર કાયમ માટે ઊભા અને ઊભા રહ્યા છો, અને એ દુઃખની અંદર તમારો સહવાસ અમને વધુ રહ્યો છે. જ્યારે જ્યારે અમારી આપત્તિઓ આવી છે ત્યારે તું ઊભો રહ્યો છે. હે, અને વિચાર કરો, એ ગામમાં હોય તો એ ભગવાનને યાદ કરે, મુસીબત આવે ત્યારે ભગવાન દોડી અને આવી જતા. હે, ક્યાંય વગડાની અંદર હોય અને મુસીબત આવે તો ભગવાનને કૃષ્ણને યાદ કરે ને ભગવાન કૃષ્ણ પોતે આવી અને ઊભા રહી જતા. અને એનાથી આગળ જુઓ કે જંગલની અંદર જ્યારે પાંડવો જ્યારે દુર્વાસા મુનિના 10,000 શિષ્યો સાથે આવેલા ને એ વખતે મુસીબત થઈ, 10,000 એ બધા મહાત્માઓને જમાડવાના હતા, ભોજનપાન કરાવવાના હતા. અને એ ભોજનપાન કરાવવાનો સમય થયો, પણ એ વખતે કાંઈ હતું જ નહીં, અક્ષય પાત્ર ઊંધું વાળી દીધું, બધાએ જમી લીધું હતું. દ્રૌપદી છેલ્લે જમી લે એટલે પૂરું, પછી કાંઈ નીકળે નહીં અક્ષય પાત્રમાંથી. અને આ પછી બધા મહાત્માનું મંડળ પછી આવ્યું, સમજ્યા, દુર્વાસા મુનિને બધા. અને હવે એ કે અમારે ભોજનની તૈયારી કરો, અમે સ્નાન કરીને આવીએ છીએ. હવે 5 પાંડવોને તો પરસેવો છૂટી ગયો, આને ન જમાડી તો આ સાપ દઈને બાળી નાખશે એમનેમ. અને કરવી ક્યાંથી વ્યવસ્થા? આ જંગલ જેવું, હવે કંઈક સિટી જેવું હોય તો ક્યાંક કરીને દુકાને ખબર પડે કે જ્યાં તો લઈ આવતો રમણલાલની દુકાનેથી. હે, અહીં લાવું ક્યાંથી? હે, અને એ બધું કાચું શીશું હોય, બધું દળવું, નાન તેને બધું જ કરવું પડે ને પાછું. ઘઉંના દાણાની તો થોડા કંઈ એમને માખા ખવડાવાય. આવી મુસીબત થઈને ત્યારે ભગવાનને યાદ કર્યા પાંડવોએ, ભગવાનને યાદ કર્યા, હે કૃષ્ણ, આ વેળાઈ જો નહીં આવ ને તો પૂરું થઈ ગયું છે, હવે તો એમને માયરા વિના મરી જવાના છીએ. હે, અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ, વિચાર કરો, હવે ત્યાં કાંઈ નહોતું એડ્રેસ, એ તો જંગલમાં વિચરણ કરતા હતા. હવે અહીંયા ક્યાંક આપણને ખબર હોય કે મિની બજારમાં રહે છે કે ભાગોળે રહે છે તો ખબર પડે કે આ જગ્યાએ છે ત્યાં પહોંચી જવાય. હે, જંગલમાં કયા એરિયામાં કયા વિસ્તારમાં રહે ક્યાં ખબર પડે કઈ જગ્યાએ છે? કેવડું મોટું વિશાળ જંગલ હોય. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે આર્તનાદથી થયેલી પ્રાર્થના સાંભળી અને ભગવાન પોતે રથ લઈને દોડી આવ્યા. વિચાર કરો, હે, દોડી આવ્યા, જ્યાં પાંડવો હતો ત્યાં દોડી આવ્યા. એમ, અને ભગવાન અંતર્યામી છે ને. હે, હરિ કે આગે કારા કहाँ दुराई है वो तो रोम रोम की बात जानते हैं.
ભગવાનના ભક્ત જ્યારે આર્તનાદથી જ્યારે યાદ કરે ને ભગવાન ગમે ત્યાં હોય. અરે વિચાર કરો તમે કે આપણે તો હજી કદાચ વાંચા છે તે આપણે વ્યક્ત કરીએ, પણ કોઈને જીભની તકલીફ હોય, બોલી જ ન શકે એવું હોય તો એની પ્રાર્થના કોણ સાંભળતું હશે? વિચાર તો કરો, ક્યાંથી પ્રાર્થના ક્યાંથી થાય છે? એ નાભીમાંથી જીવમાંથી પ્રાર્થના થાય છે. શું થાય છે? અને એ જીવમાં થયેલી પ્રાર્થના છે એ ભગવાન ગમે ત્યાં બેઠા હોય, એ મંદિરની અંદર હોય કે ધામની અંદર હોય, ગમે ત્યાં હોય, ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવા માટે દોડી આવે છે. અને ત્યારે ભગવાન દોડી આવ્યા છે ત્યારે કે શું મૂંઝાવ છો, શું તકલીફ છે? તો કે બીજું તો કાંઈ નહીં, ઓલા 10,000 પલટન લઈને આવ્યા છે ને જમાડવાના છે, નહીં જમીએ તો જય સ્વામિનારાયણ. આ છેલ્લી મુલાકાત આપણી. તો કે બધી એવું છે? તો કે હા. તો કે કાંઈ છે નહીં? તો કે કાંઈ નથી. તો અક્ષય પાત્ર? તો કે અક્ષય પાત્ર કે દ્રૌપદી જમી લે ને ઊંધું વાળે એટલે હવે પછી બીજી વાર ન થાય, બીજા દિવસે થાય. અને આને અત્યારનું કે જમવાનું ક્યાં લાવવાનું? તો કે જાવ તો ખરી, અક્ષય પાત્ર લાવો તો ખરી, કેમ હોય એ જોઈ લઈ કે. તો કે કાંઈ નથી, કે અક્ષય પાત્ર પૂરું થઈ ગયું, કે ધોવાઈને વિછડાઈ જાય એટલે પૂરું, પછી બીજા દિવસે જ એ પછી આપે. અક્ષય પાત્રની અંદર એવી એક ખાસિયત કે જેટલું અંદરથી ભોજન બહાર કાઢવું એટલું કાઢી શકું, એ અક્ષય પાત્રની વિશેષતા. પણ એકવાર થઈ ગયું એટલે પૂરું, પછી કાંઈ નીકળે નહીં. એટલે ભગવાન કૃષ્ણ કહે છે અક્ષય પાત્ર લાવો તો ખરી કે. અને અક્ષય પાત્ર લેવાની, એમાં એક ખાલી ભાજીનું ડાળખું ખાલી આટલું ચોટેલું હતું. ભગવાન કે લાવો. એ ડાળખું લઈને ભગવાને મોઢામાં મૂક્યું અને આખી ત્રિલોકીને ભગવાને તૃપ્ત કરી દીધી. શું કર્યું? આખી ત્રિલોકીને એ વખતે તૃપ્ત કરી દીધી. અને એ જ સમયની અંદર આ બાજુ દુર્વાસા મુનિ અને એમના બધા સાથે રહેલા કેટલાક મુનિઓ પણ જેવા નદીમાંથી સ્નાન કરીને બહાર નીકળ્યા તે બધા એને અમીના ઓડકાર આવ્યા. એલા એ ભૂખ તો કાંઈ છે ને, આપણે ઓલા પાંડવને કીધું છે બનાવજો. ક્યાંથી હવે આ બધું જઈશું તો ઉલટાનું બગડશે ને, આપણને હવે કાંઈ ભૂખ છે નહીં, માટે હવે ન્યા જવાય નહીં, બારોબાર નીકળી જાવ કે હવે ન્યા જવું નથી. આમ દુર્વાસા મુનિ પોતાના 10,000 એવા શિષ્યો સાથે પોતે ત્યાંથી ચાલી નીકળ્યા. તો આમ ભગવાનના ભક્તની ભગવાન પોતે રક્ષા કરે છે. આમ ભગવાને પણ આ બાજુ ઝીણાભાઈને પણ માગવાનું કહ્યું, પણ કાંઈ પણ વસ્તુ માગી નથી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો ગોપીનાથજી મહારાજની.